તો અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયું છે। પ્લેન ક્રેશમાં ગુજરાતે ગુમાવ્યા હતા પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની આજે પુણ્યતિથિ છે, ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે ભાવભરી સ્મરણાંજલિ આપી છે। સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીનું સંવેદનશીલ અને સાદગીભર્યું વ્યક્તિત્વ ગુજરાતની વિકાસ યાત્રામાં પારદર્શક અને નિર્ણાયક નેતૃત્વ થકી તેઓએ આપેલું આ યોગદાન અને કામગીરી સદૈવ સ્મરણીય રહેશે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની આજે પુણ્યતિથિ છે। પુત્ર ઋષભ રૂપાણીએ પિતાની યાદોને વાગોળી છે, પિતાના વિચારો આગળ વધારવાની વાત કરી છે। ઋષભ રૂપાણીએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે। તપાસ એજન્સી પર વિશ્વાસ રાખવો પડશે, દરેક પીડિતને ન્યાય જરૂરથી મળશે તેવું ઋષભ રૂપાણીનું કહેવું છે। અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાને 1 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યું છે। સ્વાભાવિક છે કે આ ઘટનાના આઘાત અનેક પરિવારોએ સહન કર્યા છે। સામાન્ય લોકો માટે આ એક મોટી દુર્ઘટના હતી, પણ કેટલાક પરિવારો માટે આજીવન આપી દીધેલો ઘા છે। એવો જ એક પરિવાર છે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો પરિવાર। સ્વાભાવિક છે કે એમનો પુત્ર સૌરભ આપણી સાથે છે। ઋષભ, આ ઘટનાનો આઘાત કેવી રીતે ઝીલવ્યો, 1 વર્ષ કેવી રીતે પસાર થયું? સૌથી પહેલાં તો હું અંતઃકરણપૂર્વક તમામ 270 મૃતકોને ઇન્ક્લુડિંગ માય ફાધર હું અંતઃકરણપૂર્વક નમન કરું છું અને શ્રદ્ધાંજલિ આપું છું આ પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે। અને જે સંકળાયેલા તમામ પરિવારોને પણ હું મારો પ્રેમ અને મારી હૂંફ આપું છું। 1 વર્ષ ઓફકોર્સ મતલબ સ્વાભાવિક છે કે મુશ્કેલ જ હોય। એક પિતા એક પહાડની જેમ જ્યારે પોતાના પરિવાર સાથે, પોતાના સંતાનો સાથે એમની પાછળ ઊભા હોય, ત્યારે આજે એ છત્રછાયા અમે ગુમાવી છે। તો આઈ એમ શ્યોર મારા માટે પણ અને તમામ પરિવારો જે છે બધા માટે પણ આ બહુ મુશ્કેલીનો સમય હશે। સૌરભભાઈ, ખાસ કરીને વિજયભાઈના પથ પર ચાલવાની વાત છે અને પુત્રની પણ ફરજ છે કે પિતાની અધૂરી ઈચ્છાઓ પૂર્ણ કરવી। તો વિજયભાઈની એવા અધૂરા કાર્યો કયા છે કે જે તમે પોતે નક્કી કર્યું છે કે એ કોઈપણ સંજોગોમાં પૂર્ણ થવા જોઈએ? એટલે અમે પરિવારે અને પપ્પા સાથે, પૂજિત રૂપાણી ટ્રસ્ટ સાથે જોડાયેલા રાજકોટમાં અસંખ્ય સેવાભાવી દેવતુલ્ય કાર્યકર્તાઓએ વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ફાઉન્ડેશનની સ્થાપના કરી છે રાજકોટમાં। અને એના દ્વારા અમે છેવાડાના માનવી સુધી જે અંત્યોદયની કલ્પના છે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની, પપ્પાને પણ એમાં ખૂબ બિલીફ હતો, તો એને સાર્થક કરવાનું અમે કામ કરી રહ્યા છીએ। યુવાનોને લગતી, મહિલાઓને લગતી, વૃદ્ધોને લગતી, આરોગ્ય શિક્ષણ ક્ષેત્રે આ ફિલ્ડની તમામ પ્રવૃત્તિઓ અમે આગળ કરવા જઈ રહ્યા છીએ। ખાસ કરીને જોવા જઈએ તો પ્લેન ક્રેશનો રિપોર્ટ 1 વર્ષ થયું પણ હજુ પ્લેન ક્રેશનો રિપોર્ટ નથી આવ્યો। તમે પિતા ગુમાવ્યા છે, રિપોર્ટ જાણવામાં કેટલી ઉત્સુકતા અને રિપોર્ટ ક્યારે? અત્યારે ઇન્વેસ્ટિગેશન ઓનગોઈંગ છે, એટલે એના પર કમેન્ટ કરવી એ વ્યાજબી નથી। પરંતુ હું એટલું કહીશ કે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન DGCA, મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન, ભારત સરકાર અને બધી એજન્સીઓ પર અમને પરિવારને સંપૂર્ણ શ્રદ્ધા છે। અને હું બીજા લોકોને પણ કહેવા માગું છું કે જે પ્રોસેસ છે એના પર આપણે ભરોસો રાખીએ, એનો નિષ્કર્ષ આવશે અને નિષ્કર્ષ રૂપી રિપોર્ટ, જે ફાઇનલ રિપોર્ટ છે, જે પ્રિલિમિનરી રિપોર્ટ તો આવી ચૂક્યો છે, ફાઇનલ રિપોર્ટ પણ આવશે। અને એટલે એ ઓનગોઈંગ છે, એટલે એના પર એ કમેન્ટ આપણે ના કરવી જોઈએ। ઋષભભાઈ, આભાર। ચોક્કસ એવું કહી શકાય કે ચરેએતીની વિચારધારા સાથે ઋષભભાઈ આગળ વધી રહ્યા છે અને આગામી દિવસોમાં પણ પોતાના પિતાના અધૂરા કાર્યો પૂરા કરવા તરફ આગળ વધશે। કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર।